कुंज बिहारी जय राधा माधव। कुंज बिहारी हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण माता जी। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण माता जी, प्रणाम। हरे कृष्ण माता जी। हरे कृष्ण माता जी, सादर प्रणाम। सादर प्रणाम। हरे कृष्ण सर्वेने मारा हरे कृष्ण। બધા આપ સૌનું સ્વાગત છે શ્રીમદ ભાગવતના ક્લાસમાં. હરે કૃષ્ણ. हरे कृष्ण। મંગલાચરણથી શરૂઆત કરીશું. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિतं येन तस्मै श्री गुरुवे नमः। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदाम्यहं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरु वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्य देवं श्रीराधा कृष्णपादा सहगण ललिता श्रीविशाखान्वितांश्च च। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नम ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिने नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चातदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। હરે કૃષ્ણ. આપ સૌનું ફરીથી સ્વાગત છે. બધાને મારા તરફથી સાદર પ્રણામ. હરે કૃષ્ણ. हरे कृष्ण माता जी, प्रणाम। હરે કૃષ્ણ. सादर प्रणाम। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय।
ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં ધીરેત. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેत्. શૃण्वतां स्वकथा कृष्ण पुण्यश्रवणकीर्तनः हृदयस्थो अभद्राणि विदुनोति सुहृत्सिताम्. ભદ્રાણી नष्टप्रायेष्व भद्रेषु नित्यं भागवत सेवया. भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी. भगवते ઉત્તમ શ્લોક એવા ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળમાં આપણને શ્રદ્ધાની પ્રાપ્તિ થાય છે, ભક્તિની પ્રાપ્તિ થાય છે. ક્યારે? તો જ્યારે આપણે નિત્ય રોજ ભાગવતમનું શ્રવણ પઠન પાઠન કરીએ ત્યારે. એકવાર પ્રભુપાદજીને એક શિષ્યએ પૂછ્યું કે પ્રભુપાદજી આપણે ક્યારે કેટલા કલાક અને ક્યારે ભાગવતમ વાંચવું જોઈએ? ત્યારે પ્રભુપાદજીએ કીધું કે તમે જ્યારે 24 કલાક ભાગવતનું શ્રવણ કે મનન કરી શકો ને ત્યારે જ તમને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય છે. એટલે આપણે હંમેશા યાદ રાખવાનું, ભલે આપણે વાંચી કે સાંભળીએ થોડો ટાઈમ કે અમુક જ સમય, પણ એનું મનન આપણે હંમેશા કરતું રહેવાનું. એમાં રાત્રે હોય, દિવસે હોય, ખાતા હોય, ઉઠતા હોય, બેસતા હોય, ગમે ત્યાં જતા હોય, બીજા કોઈને નહીં તો આપણે આપણા ઘરવાળાઓને પણ જમતી વખતે કે કશું એક બે વસ્તુ પણ એમાંથી કહીએ તો આપણને યાદ શક્તિ વધે છે. અને બીજું છે કે આપણને ભગવાનની નૈષ્ટિકી ભક્તિની પ્રાપ્તિ થાય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. આજના જપા વોરિયર્સના નામ લેશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. પૂર્ણિમા ગૌરાંગી માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, નૈના નડિયાદરા માતાજી, આનંદ પ્રદા ગોપાલિની માતાજી, નિર્મલા ભારત માતાજી, કૌમુદ સપ્તર્ષિ માતાજી, મિત્રવિંદા સુમુખી દેવી માતાજી, હિરલ રામાનુજ માતાજી, નૈના ઠક્કર માતાજી, હિરલ પાઠક માતાજી, મોના અંધારિયા માતાજી, વિમલા વ્રજરાણી દેવી માતાજી, જગન માતા જયશ્રી દેવી માતાજી, હિરણમયી દેવી માતાજી, કલાવતી કરુણા દેવી માતાજી, દયાન્વિતા માતાજી, જાગૃતિબેન ઠક્કર માતાજી, સ્વભક્તિ શ્રેયા દેવી માતાજી, કુલવતી સુદેવી માતાજી, આર્યા પ્રજાપતિ માતાજી, હેમાંગી હરિપ્રદા માતાજી, દર્શના ભટ્ટ માતાજી, હેતલ વસિયા માતાજી, માનસી વડોદરા માતાજી, કીર્તિ ભવસાર માતાજી, વ્રજરાણી વિનીતા માતાજી, નીલપા ચૌધરી માતાજી, કોમલ કિરણ ગોર માતાજી, નીતુ જરીવાલા માતાજી, લાડવા કૃપાલી માતાજી, ગીતા પ્રિયા વ્રજરાણી માતાજી, મીરા ભટ્ટ માતાજી, અલ્પા વિક્રમ ગોર માતાજી, સ્વાતિ માતાજી, સુલોચના માતાજી, મંદાકિની કરુણા દેવી માતાજી, નિકેતા મોદી માતાજી, કૃષ્ણ કૃપાલય પ્રભુજી, અમરીશ પટેલ પ્રભુજી, પાર્થ પ્રભુજી, મિલન ઠક્કર પ્રભુજી, કલ્પતરુ નીતાઈ ચંદ્ર પ્રભુજી, જીતેન્દ્રી ગોપેશ પ્રભુજી, વેલુભા વાઘેલા પ્રભુજી, ભાવ સિંધુ શ્રી ચૈતન્ય પ્રભુજી, વિશાલ આહિર પ્રભુજી, મોહનસિંહ વાલસિંહ બારૈયા પ્રભુજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, મુકેશ કાપડિયા પ્રભુજી, દિગ્નેશ ત્રિવેદી પ્રભુજી. ટોટલ 51 છે માતાજી. કોઈના નામ બાકી રહી ગયા હોય તો માફ કરજો. હરિ બોલ માતાજી. થેન્ક યુ માતાજી આપની સેવા બદલ.
અને જે જપા વોરિયર્સ આજે સવારે જપમાં જોડાયા, મંગળા આરતીમાં જોડાયા, એમના માટે બિગ બિગ હરિબોલ, 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 હરિબોલ. હરે કૃષ્ણ. તો આજે આપણે શ્લોક નંબર જોઈશું બીજા સ્કંદનો 8મા અધ્યાયનો 10મો શ્લોક. હરે કૃષ્ણ. સચાપી યત્ર પુરુષો વિશ્વસ્થિત યુધ ભવાપ્યય મુક્ત્વાત્મા માયા માયેશઃ શેતે સર્વ ગુહાશયઃ. આગળ સ્થિત, વિશ્વ સ્થિત અને પછી યુદ્ધ અને ભવાપ્ય. જે શબ્દ મોટો દેખાય એ નાનો બોલવાનો છે, એટલે કે નાનો બોલવાનો છે અને ભ આખો બોલવાનો છે. એટલે આપણે એવી રીતે બોલીશું. મારી પાછળ બોલજો હવે. સચાપી યત્ર પુરુષો વિશ્વસ્થિત યુદ્ધ ભવાપ્યયઃ સચાપી યત્ર પુરુષો વિશ્વસ્થિત યુદ્ધભાવાપ્યઃ મુક્ત્વાત્મા માયાં માયેશઃ શેતે સર્વ ગુહાશયઃ મુક્ત્વા સચાપી યત્ર પુરુષો વિશ્વસ્થિત યુદ્ધભાવાપ્યયઃ સચાપી યત્ર પુરુષો વિશ્વસ્થિત યુદ્ધભાવાપ્યઃ મુક્ત્વાત્મા માયાં માયેશઃ શેતે સર્વ ગુહાશયઃ સચાપી યત્ર પુરુષો વિશ્વસ્થિત યુદ્ધભાવાપ્યયઃ સચાપી મુક્ત્વાત્મા માયાં માયેશઃ શેતે સર્વ ગુહાશયઃ શેતે સર્વ ગુહાશયઃ. પહેલા પ્રભુજી અને પછી માતાજી. હરે કૃષ્ણ. સચાપી યત્ર પુરુષો વિશ્વસ્થિત યુદ્ધભાવાપ્યયઃ સચાપી યત્ર પુરુષો વિશ્વસ્થિત યુદ્ધભાવાપ્યયઃ મુક્ત્વાત્મા માયાં માયેશ શેતે સર્વ ગુહાશયઃ સચાપી યત્ર પુરુષો વિશ્વસ્થિત યુદ્ધભાવાપ્યયઃ યત્ર પુરુષો વિશ્વસ્થિત યુદ્ધભાવાપ્યયઃ મુક્ત્વાત્મા માયાં માયેશઃ શેતે સર્વ ગુહાશયઃ સચાપી યત્ર પુરુષો વિશ્વસ્થિત યુદ્ધભાવાપ્યયઃ સચાપી યત્ર પુરુષો વિશ્વસ્થિત યુદ્ધભાવાપ્યયઃ મુક્ત્વાત્મા માયાં માયેશઃ શેતે સર્વ ગુહાશયઃ સચાપી યત્ર પુરુષો
विश्वस्थित्युद्भवाप्ययः स चापि यत्र पुरुषो विश्वस्थित्युद्भवाप्ययः मुक्त्वात्मा मायायां मायेशः सेते सर्वगुहाशयः सेते सर्वगुहाशयः स चापि यत्र पुरुषो विश्वस्थित्युद्भवाप्ययः स चापि यत्र पुरुषो विश्वस्थित्युद्भवाप्ययः तात्मा मायं मायेशः शेते सर्वगुहाशयः स चापि यत्र पुरुषो विश्वस्थित्युद्भवाप्ययः स चापि यत्र पुरुषो विश्वस्थित्युद्भवाप्ययः मुक्त्वा आत्मा मायां मायेशः शेते सर्वगुहाशयः मुक्त्वा सेते सर्वगुहाशयः स चापि यत्र पुरुषो विश्वस्थित्युद्भवाप्ययः स चापि यत्र पुरुषो विश्वस्थित्युद्भवाप्ययः मुक्त्वा त्वं मायां मायेशः सेते सर्वगुहाशयः तचापि यत्र पुरुषो विश्वस्थित्युद्भवाप्ययः मुक्त्वात्मा मायां मायेशः शेते सर्वगुहाशयः स चापि यत्र पुरुषो विश्वस्थित्युद्भवाप्ययः स चापि यत्र पुरुषो विश्वस्थित्युद्भवाप्ययः मुक्त्वात्ममायां मायेशः सेते सर्वगुहाशयः स चापि यत्र पुरुषो विश्वस्थित्युद्भवाप्ययः स चापि यत्र पुरुषो विश्वस्थित्युद्भवाप्ययः मुक्त्वात्मा मायां मायेश सेते सर्वगुहाशयः
स चापि यत्र पुरुषो विश्वस्थित्योऽध्यवाप्ययः स चापि यत्र पुरुषो विश्वस्थित्योद्भवाप्ययः मुक्त्वात्ममायमायेष चेते सर्वगुहाशयः मुक्त्वात्ममायमायेषः स चापि यत्र पुरुषो विश्वस्थित्योद्भवाप्ययः स चापि यत्र पुरुषो विश्वस्थित्योद्भवाप्ययः मुक्त्वात्ममायामायेषः शेते सर्वगुहाशयः ते सर्वगुहाशयः स चापि यत्र पुरुषो विश्वस्थित्युद्भवाप्ययः स चापि यत्र पुरुषो विश्वस्थित्युद्भवाप्ययः मुक्त्वात्ममायमायेष सेते सर्वगुहाशयः शेते सर्वगुहाशयः स चापि यत्र पुरुषो विश्वस्थित्युद्भवाप्ययः स चापि यत्र पुरुषो विश्वस्थित्युद्भवाप्ययः मुक्तात्वमायमायेष शेते सर्वगृहाशयः सर्वगुहाशयः स चापि यत्र पुरुषो विश्वस्थित्युद्भवाप्ययः स चापि यत्र पुरुषो पात्ममायामायेषः शेते सर्वगुहाशयः स चापि यत्र पुरुषो विश्वस्थित्युद्भवाप्ययः स चापि मायामायेष सेते सर्वगुहाशयः मुक्त्वात्ममायेषः शेते सर्वगुहाशयः स चापि यत्र पुरुषो विश्वस्थित्युद्भवाप्ययः स चापि यत्र पुरुषो मुक्तवात्ममायमायेषः सेते सर्वगुहाशयः કોઈ બાકી છે? હરે કૃષ્ણ.
આપણે શબ્દાર્થ તરફ આગળ વધીશું. સહ તે, સહ ચ પણ, પણ, અપી જેમ તે છે, અપી એમ તે છે, યત્ર જ્યાં, યત્ર જ્યાં, પુરુષઃ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, પુરુષ પુરુષોત્તમ ભગવાન, વિશ્વ ભૌતિક વિશ્વો, વિશ્વ ભૌતિક વિશ્વો, સ્થિતિ ધારણ પોષણ, સ્થિતિ ધારણ પોષણ, ઉદ્ભવ ઉત્પત્તિ, ઉત્પત્તિ, અપ્યયઃ વિનાશ પ્રલય, વિનાશ, મુક્ત્વા સ્પર્શ થયા વિના, આત્મમાયામ આત્મશક્તિ, આત્મશક્તિ, માયા ઈશઃ સર્વ શક્તિઓના સ્વામી, સર્વશક્તિના સ્વામી, તે સુવે છે, સર્વ ગુહાશયઃ દરેકના હૃદયમાં રહેનારા, અનુવાદ શીલા પ્રભુપાદજી દ્વારા. શીલા પ્રભુપાદની જય. જે દરેકના હૃદયમાં પરમાત્મા તરીકે અને સર્વ શક્તિઓના સ્વામી તરીકે રહે છે, પરંતુ જે તેમની બહિરંગ શક્તિના સ્પર્શથી રહિત છે, એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન વિશે પણ સમજાવવાની કૃપા કરો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ચંદ્રિકા માતાજી, તમે ભાવાર્થ લઈ શકો છો. હરે કૃષ્ણ માતાજી. ભાવાર્થ બાય શીલ પ્રભુપાદ દ્વારા. શીલ પ્રભુપાદ કી જય. બ્રહ્માજીએ ભગવાનનું જે રૂપ જોયું તે નિસંદેહ દિવ્ય હોવું જોઈએ. જો એમ ન હોય તો તેઓ સર્જક શક્તિ અપરા પ્રકૃતિના સ્પર્શ વગર તેની ઉપર દૃષ્ટિક્ષેપ કેવી રીતે કરી શકત. એમ પણ જણાય છે કે તે જ પુરુષ દરેક જીવાત્માના હૃદયમાં વસેલા છે. આ વિશે પણ યોગ્ય સ્પષ્ટતા આવશ્યક છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી, આપનો ખૂબ ખૂબ આભાર. હરે કૃષ્ણ. પહેલા ભાવાર્થ સમજતા પહેલા આપણે પ્રાર્થના કરીશું. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજલશલાકયા ચક્ષુરુન્મિલિતં યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામીતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણી નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણી. હરે કૃષ્ણ. હું આપ સૌનો વૈષ્ણવોનો આશીર્વાદ માંગુ છું કે જે કંઈ પણ હું બોલું તે ગુરુ શાસ્ત્ર પ્રમાણે બોલું. હરે કૃષ્ણ. તો આ અધ્યાયનું નામ છે રાજા પરીક્ષિતના પ્રશ્નો. રાજા પરીક્ષિત દ્વારા અમુક ટાઈમે પ્રશ્નો પૂછાય છે. આપણે જ્યારે ભૌતિક જગતમાં ભાગવતમના સપ્તાહમાં કે ક્યાં જઈએ છીએ તો આપણે જોઈએ છીએ કે જે વક્તા હોય છે ને એ જ ખાલી બોલે છે. આપણે જે સાંભળનારા શ્રોતા હોય છે ને એ એમને પ્રશ્નો પૂછી શકતા નથી. પણ અહીં આપણે જોઈએ છે કે પ્રભુપાદજીએ પણ આપણા ત્યાં ક્લાસમાં એ બધા એરેન્જમેન્ટ કર્યા છે કે તમે ભાગવતમ સાંભળો, ભગવદ્ ગીતા સાંભળો, પછી છેલ્લે તમને કંઈક ડાઉટ હોય તો તમે પ્રશ્નો વક્તાને પૂછી શકો છો. તો આ જ એક બેસ્ટ માર્ગ છે કે જ્યાંથી આપણે ભાગવતમ કે ભગવદ્ ગીતા કે કોઈ પણ જ્ઞાન લઈ શકીએ છીએ. જો એક તરફનો ફ્લો હોય એટલે કે વક્તા બોલ્યા કરે અને શ્રોતા સાંભળ્યા કરે તો પછી એ છે ને રુચિ વગરનું થઈ જાય છે. એમાં કોઈને ઈચ્છા થતી નથી કે શું સાંભળ્યું છે, શું ના સાંભળીએ. અહીં પણ પરીક્ષિત મહારાજ સુખદેવ ગોસ્વામીને પ્રશ્નો પૂછે છે. શાના વિશે પ્રશ્નો પૂછે છે? તો પરમાત્મા વિશે, પછી એમની જે સર્વ શક્તિઓ છે એમના વિશે, અને પૂછે છે કે એ આ ભૌતિક જગતના જે ગુણો છે તેનાથી અલિપ્ત એટલે કે કેવી રીતે રહે છે એ પ્રશ્નો પૂછે છે. તો શું આપણે એવું વિચારી શકીએ કે પરીક્ષિત મહારાજને ખબર નથી? ના, પણ પરીક્ષિત મહારાજને બધું જ ખબર હતી. એ તો ભગવાનના શુદ્ધ ભક્ત હતા. પણ એ આપણા હારું આ બધા ક્વેશ્ચનો પૂછી રહ્યા છે.
આપણે બધા જાણીએ છીએ કે ભગવાનનો સાક્ષાત્કાર 3 રીતે થાય છે. બ્રહ્મેતી, પરમાત્મેતી, ભગવાનેતી, શબ્દતે. એટલે કે બ્રહ્મ દ્વારા, પરમાત્મા દ્વારા અને ભગવાન દ્વારા. હવે તો મહાવિષ્ણુમાંથી બધા જ બ્રહ્માંડો નીકળે છે એમના રોમકૂપોમાંથી, જ્યારે એ શ્વાસ બહાર કાઢે છે ત્યારે. તો આપણે એવું કહી શકીએ ને કે મહાવિષ્ણુ એ બધા જ બ્રહ્માંડના અંતર્યામી કહેવાય, કેમ કે એમના થ્રુ નીકળે છે એટલે એ બધું જાણે જ છે કે એમાં શું હશે ને શું નહીં હોય. પછી ગર્ભોદક્ષાયી વિષ્ણુ જે છે એ પોતાના નાભી કમળમાંથી ઉપર એમના બ્રહ્માજી ઉત્પન્ન કરે છે, એટલે કે બ્રહ્માજી અને 14 લોક ઉત્પન્ન કરે છે. તો ગર્ભોદક્ષાયી વિષ્ણુ કોના અંતર્યામી થયા? તો એક જે તે બ્રહ્માંડના એમને ગર્ભોદક્ષાયી વિષ્ણુ છે એ જે તે બ્રહ્માંડના અંતર્યામી કહેવાય છે. અને જ્યારે શિરોદક્ષાયી વિષ્ણુ એટલે કે ત્રીજા વિષ્ણુ એ દરેક આખા ભૌતિક સૃષ્ટિમાં દરેક જીવમાં પરમાત્મા તરીકે બિરાજે છે. એટલે કે આટલી જે 84 લાખ યોનિઓ બનાવી છે અને એમાં બી જેટલા જીવાત્માઓ છે એ બધામાં શિરોદક્ષાયી વિષ્ણુ આત્માની સાથે શું કરીને રહે છે? અંતર્યામી, આપણા અંતર્યામી તરીકે બનીને રહે છે. હવે વિચારવા જેવું એવું છે કે બ્રહ્માજીએ બધું બનાવ્યું, ભગવાન શ્રી કૃષ્ણના ઓર્ડર થી બધું બનાવી દીધું, ઇવન ભૌતિક પ્રકૃતિ બનાવી દીધી, ભૌતિક પ્રકૃતિમાં જીવને પ્રસ્થાપિત કરી દીધા અને આત્મા પણ એમાં નાખી દીધા, પણ તો પણ એ ભૌતિક પ્રકૃતિ ચલાયમાન ના થઈ. જ્યારે ભગવાન પોતે ગર્ભોદક્ષાયી વિષ્ણુએ જોયું કે આ બધું કર્યા પછી પણ આ બધું ચલાયમાન થતું નથી, ત્યારે ગર્ભોદક્ષાયી વિષ્ણુ પોતે શિરોદક્ષાયી વિષ્ણુ રૂપે દરેક જીવના હૃદયમાં પરમાત્મા તરીકે બિરાજ્યા. ત્યારે જ આ ભૌતિક શક્તિ, આ ભૌતિક આખી જગત છે એ ચલાયમાન થયું. આમ શિરોદક્ષાયી વિષ્ણુ દરેક જીવના અંતર્યામી તરીકે ઓળખાય છે. એટલે 3 અંતર્યામી કહી શકાય. એટલે કે મહાવિષ્ણુ એ કોના? તો આખા જેટલા બ્રહ્માંડ છે બધાના. ગર્ભોદક્ષાયી કોના? તો જે પોતાના જે તે બ્રહ્માંડના તેના અંતર્યામી. અને શિરોદક્ષાયી વિષ્ણુ દરેક જીવના અંતર્યામી કહેવાય છે. આ શ્લોકમાં પરીક્ષિત મહારાજ એ જ જાણવા માંગે છે કે કયા ભગવાન પરમાત્મા તરીકે રહે છે અને સર્વશક્તિઓના સ્વામી છે. તો શિરોદક્ષાયી વિષ્ણુ છે જે પરમાત્મા તરીકે ઓળખાય છે. હવે જે આ શિરોદક્ષાયી વિષ્ણુ છે એ અસલમાં ભગવાન વિષ્ણુના કયા રૂપના અવતાર છે? કોઈને ખબર છે કે કોનામાંથી આવે છે? હરે કૃષ્ણ. તો આપણે ચતુર્વ્યુહ જોઈ ગયા હતા, ખબર છે ને? આપણે ચતુર્વ્યુહ જોઈ ગયા હતા. તો એમાંથી જે આપણે વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ, એમાંથી જે અનિરુદ્ધના અવતાર છે ને એ શિરોદક્ષાયી વિષ્ણુ ગણાય છે. એટલે કે શિરોદક્ષાયી વિષ્ણુ કોના અવતાર છે? અનિરુદ્ધના અવતાર છે. વળી તે હૃદયના પ્રદેશમાં આત્મા સાથે વસવાટ કરે છે. આપણો જે આત્મા રહે છે તેમજ જેમ કે એક જ ડાળ પર 2 પક્ષી બેઠા હોય ને એવી રીતે એ 2 જણ સાથે રહે છે. તો આપણને પ્રશ્ન થાય કે હૃદયમાં જ કેમ રહે? આખું આટલું શરીર હતું તો ભગવાનને બીજી કોઈ જગ્યા ના મળીને હૃદય જ એમને મળ્યું છે, તો કેમ? તો આપણે વિચારીએ કે આપણા જે દેશના રાષ્ટ્રપતિ છે, વડાપ્રધાન છે, એ બધા ક્યાં રહે છે? તો આપણા જે ભારતની જે રાજધાની છે દિલ્હી, ત્યાં રહે છે. એટલે કે આપણા જે શરીરનું વડું મથક કહેવાય છે કે જ્યાંથી બધી જ શક્તિઓનો સંચાર થાય છે, બધા જ અંગોનું સંચાલન થાય છે, ત્યાં પરમાત્મા તરીકે શિરોદક્ષાયી વિષ્ણુ બિરાજે છે. બરાબર છે? અને ત્યાં બિરાજીને શું કરે છે? તો બધું નિયંત્રણ કરે છે. એટલે કે હૃદયમાં જે બધી શક્તિ હોય છે ને, ઉર્જા જે હોય છે ને, એ બધું કોણ પૂરું પાડે છે? આપણા આ જે પરમાત્મા તરીકે જે શિરોદક્ષાયી વિષ્ણુ છે એ. શરીરના બીજા અંગો છે ને થોડા ઓછા પ્રમાણમાં પણ કામ કરે ને તો ચાલી જાય છે. આપણે ઘણા લોકોને જોયું છે પેરાલિસિસ થયા હોય કે હાથ ના હોય, પગ ના હોય તો ચાલી જાય છે, કદાચ ચાલે છે એમ. પણ જો હૃદય થોડું પોતાનું કામ ઓછું કરે ને તો શું થઈ જાય? આપણા રામ નામ સત્ય થઈ જાય. 1 જ મિનિટ માટે જો હૃદય કે 2 મિનિટ માટે હૃદય બંધ થઈ જાય તો આપણે ડેડ થઈ જઈએ છીએ. બરાબર છે? તો આ જગતમાં વૈજ્ઞાનિકો એવું માને છે કે હૃદયમાંથી શક્તિ પ્રાપ્ત થાય છે. જેમ કે આખા શરીરમાં જ્યારે લોહી ફરે છે ને ત્યારે એ અશુદ્ધ થઈ જાય છે ને એની બધી શક્તિ, ઉર્જા બધી જ આખા અંગોને આપી દે છે. અને પાછું એ લોહી ફરીને ક્યાં જાય છે? હૃદયમાં જાય છે. અને હૃદયમાંથી જ્યારે એ લોહી શુદ્ધ થઈને નીકળે છે ત્યાંમાં એ લોહી તો શુદ્ધ થઈ જાય છે, સાથે સાથે એમાં શક્તિ પણ આવી જાય છે. અને પછી એ પાછું લોહી બધા અંગો તરફ જાય છે. તો આ બધું આ વૈજ્ઞાનિકો બધું જ વિચારે છે કે આ બધું તો સાચું છે,
પણ આ કરે છે કોણ? એના માટે એ કશું વિચારતા નથી. એ તો કે છે એ તો હૃદય કરે છે. પણ કોઈ પણ હૃદય જાતે પરમાત્મા વગર ચાલી શકતું નથી. આત્મા અને પરમાત્મા બંને હોય તો જ ચાલી શકે છે. એટલે કે વૈજ્ઞાનિકો પોતાની જે બુદ્ધિ છે ને એ લિમિટેડ જ યુઝ કરે છે, પરંતુ એ ભગવાન પરમાત્મા તરીકેના એમના અસ્તિત્વને માનતા નથી. તો આપણને પ્રશ્ન થાય કે આપણે જ્યારે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવીએ છીએ તો શું પરમાત્મા બદલાઈ જાય છે? આપણને એવું વિચાર આવે કે જો મારું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થાય અને બીજા કોઈનું હૃદય મારામાં લાગે તો શું પરમાત્મા બદલાઈ જાય? તો આના માટે એક સ્ટોરી છે કે છે ને, એક દિવસ પ્રભુપાદજી એક રૂમમાં બેઠા હોય છે અને કીર્તન કરતા હોય છે. એમના 3 શિષ્યો પણ એમની સાથે હોય છે. ત્યારે અચાનક કીર્તન બંધ કરીને પ્રભુપાદજી એમને પ્રશ્ન પૂછે છે કે અહીં કેટલા આત્મા અને પરમાત્મા બેઠા છે? આપણા કોઈ જવાબ આપી શકશે કે કેટલા આત્મા અને પરમાત્મા બેઠા હશે એ રૂમમાં? હરે કૃષ્ણ. પ્રભુપાદજી છે અને 3 શિષ્યો છે સાથે. 4 માતાજી. અગણિત માતાજી. 8 માતાજી 8. આત્મા તો અગણિત પણ પરમાત્મા એક જ. અગણિત છે માતાજી. પણ આ પ્રમાણે જે એમણે પ્રશ્ન પૂછ્યા હતા ત્યારે 3 શિષ્યોએ પણ અલગ અલગ જવાબ આપ્યા. કોઈએ કીધું 5, કોઈએ કીધું 7, કોઈએ કીધું 8. તો આપણે જોઈએ કેટલા, તો 4 તો આત્મા જ છે. એક પ્રભુપાદજી અને 3 શિષ્યો. અને પરમાત્મા તરીકે બધા જ માં એક જ પરમાત્મા તરીકે છે, પણ એના અલગ અલગ અંશો છે. એટલે કે પરમાત્મા એક અને 4 જણ બીજા, એટલે કુલ ટોટલ 5 આત્માને પરમાત્મા કહેવાય. એટલે કે આ સમજી જવાનું છે આપણે કે પરમાત્મા બધાના હૃદયમાં એક જ છે, પણ એ અંશ રૂપે અલગ અલગ જગ્યાએ છે. એટલે કે પરમાત્મા, આપણા પરમાત્મા, મારા હૃદયમાં જે પરમાત્મા છે એ જ પરમાત્મા તમારા હૃદયમાં છે. અમુક ટાઈમે આપણે ખબર છે કોઈ આપણી સાથે બહુ ટાઈમથી રહેતું હોય તો આપણે એ બોલે નહીં ને તોય આપણે એની ભાષા સમજી જઈએ કે આ શું કહેવા માંગે છે, કાં તો આ શું શોધી રહ્યું છે. આપણા છોકરાઓ, જેમ કે મારી છોકરી પણ અંદર કશું શોધતી હોય ને કબાટમાં, તો હું એને કહું આ વસ્તુ અહીં છે, તો એ મને ઘણી વાર પૂછે કે મમ્મી તને કેવી રીતે ખબર પડી જાય? તો આપણા જે પરમાત્મા છે ને એ આપણને ગાઈડ કરે છે. એટલે કે સેમ પરમાત્મા છે. એટલે આપણા ભારત દેશમાં ખબર છે ને, એકબીજાને મળે ને ત્યારે નમસ્કાર કરે. આમ આપણે માણસને નમસ્કાર નથી કરતા. આપણે કોને નમસ્કાર કરીએ છીએ? આપણે એની અંદર રહેલા પરમાત્માને નમસ્કાર કરીએ છીએ. એટલે કે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે પરમાત્મા બધાના હૃદયમાં સેમ છે, પણ એ અલગ અલગ અંશે બિરાજેલા છે. તો આપણે જ્યારે પણ આવું કેવું સાંભળીએ છીએ કે કોઈ વસ્તુને આપણે પાણીમાં નાખીએ તો શું એ ભીંજાયા વગર કે પલળ્યા વગર કે પાણીના સ્પર્શ વગર રહી શકે? કોઈ પણ વસ્તુને આપણે પાણીમાં નાખીએ તો. હમણાં કેટલાય લોકો એવું કહેશે કે હા માતાજી પેલું વોટરપ્રૂફ આવ્યું છે ને, પણ વોટરપ્રૂફમાં બી તમે ગમે તે વસ્તુ એમાં નાખશો ને તો પાણી તો એને અડે જ છે ને. તમે જોજો, વસ્તુને પાણી અડશે. એવું નહીં કે પાણી ઉપરથી આમ પાણી થોડા ઉપરથી એનાથી જતું રહેશે, એવું નહીં થાય. પાણી તો એને અડશે જ. તો એવી રીતે આપણે વિચારીએ છીએ કે આવું તો કોઈ દિવસ શક્ય નહીં. પરંતુ જે આપણું શરીર છે પંચતત્વોનું બનેલું છે. કયા પંચતત્વો છે? હરે કૃષ્ણ. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આપણું જે શરીર છે 5 તત્વોનું બનેલું છે, બરાબર છે? અને એમાં ભગવાન પરમાત્મા તરીકે રહે છે, અંદર રહે છે. પણ તમે જોયું છે કે એમને કોઈ પણ ભૌતિકતા કોઈ સ્પર્શ કરતી જ નથી. આપણા શરીરમાં જ રહે છે પણ કોઈ દિવસ ભૌતિકતા સ્પર્શ કરતી નથી. આ તો એવું જ થયું કે પાણીમાં કઈ વસ્તુ નાખીને ભીંજાય નહીં. અને આત્મા પણ ત્યાં જ રહે છે અને આત્માને પણ ભૌતિકતા સ્પર્શ કરતી નથી. કોને સ્પર્શ કરે છે? તો આપણે આપણા શરીરને સ્પર્શ કરે છે. પણ કેવી રીતે? આપણે જ્યારે મન બુદ્ધિ અને મન બુદ્ધિથી વિચારીએ છીએ ને ત્યારે જ. જ્યાં સુધી આપણે મન બુદ્ધિથી ના વિચારીએ ત્યાં સુધી આપણને ભૌતિકતા સ્પર્શ કરી શકે નહીં. અને ભગવાન શું કરે છે? પરમાત્મા તરીકે આપણી સાથે હંમેશા રહે છે, હંમેશા રહે છે. હમણાં પણ છે ને, આપણે સુઈ જઈએ છીએ ત્યારે પણ છે ને, આપણે ગમે તે પરિસ્થિતિમાં હોય છે, પણ આપણે શું કોઈ દિવસ ધ્યાન આપીએ છીએ કે આપણા હૃદયમાં પણ પરમાત્મા બિરાજેલા છે? ત્યારે કોઈ મિનિસ્ટર આવે તો આપણે કેવા એલર્ટ થઈ જઈએ, મિનિસ્ટર આયા ભાઈ, પેલા નરેન્દ્ર મોદી આયા, પેલા આયા. પણ આપણા હૃદયમાં આખા ભગવાન, આટલા મોટા જે આખા બ્રહ્માંડોના ભગવાન છે એ રહે છે, તોય આપણે કોઈ દિવસ એલર્ટ થતા જ નથી. આમ ભૌતિક જગતની કોઈ પણ વસ્તુ ભગવાનને સ્પર્શી શકતી જ નથી. અને જો કોઈ વસ્તુ ભગવાનને સ્પર્શે ને તો એ ભૌતિક ના રહે, એ કઈ બની જાય? આધ્યાત્મિક બની જાય. જ્યારે ભગવાન તેમની બહિરંગ શક્તિ સાથે પણ કોઈ દિવસ પ્રત્યક્ષ રીતે સ્પર્શ કરતા નથી. જ્યારે આ ભૌતિક જગતનું નિર્માણ કરવાનું હોય છે ને ત્યારે પણ ભગવાન દૂરથી ખાલી દ્રષ્ટિપાત જ કરે છે, એના સંસર્ગમાં આવતા જ નથી. આમ ભૌતિક પ્રકૃતિને ચલાવવા માટે ભગવાને છે ને એક એડમિનિસ્ટ્રેશનનું આમ રચના કરીને મૂકી દીધી છે. એટલે કે દેવી દેવતાઓને બધાને શું કરવા માટે?
તમારે ભૌતિક જગતને ચલાવવા માટે. જે રીતે આપણે એક કંપનીમાં જોઈએ છે ને, માલિક હોય ને એ શું કરે, HR ડિપાર્ટમેન્ટ બનાવી દે, મેનેજર હોય, ફલાણા હોય. એ જે કારીગરો હોય એની સાથે ડાયરેક્ટ એમાં ના આવે, પણ એને કોણ હેન્ડલ કરે? પેલા HR ને મેનેજર બધા હેન્ડલ કરે. એવી રીતે તો જેમાં આપણા જે મુખ્ય છે ને એ છે શિવજી. એ જ આ જગતનું નિર્માણ કરે છે અને એમની સાથે એમને કોણ સાથ આપે છે? એમના પત્ની ઉમાદેવી. આ બંને મળીને આખા ભૌતિક જગતની ચલાવવાની જવાબદારી નિભાવે છે. ભગવાન પરમાત્મા તરીકે એટલા બધા દયાળુ છે ને કે આપણે ગમે તે યોનિમાં જઈએ, આત્મા ગમે તે યોનિમાં જાય તેની સાથે જ આવે છે. એમાં તમે સ્વર્ગના દેવતા બની જાઓ, ગટરના પેલા કોકરોચ બની જાઓ, વૃક્ષ બની જાઓ, 4 પગા પ્રાણીઓ બની જાઓ, ગમે તે વસ્તુ બની જાઓ, ગમે તે યોનિઓમાં ફરો 84 લાખ, એ કણમાં તમારી સાથે હંમેશા હોય છે ને. અને આપણે ભગવદ્ ગીતામાં છે ને આત્માના કદ વિશે જાણ્યા હતું. કેટલું આપણું આત્માનું કદ કેટલું છે? વાળના અગ્રભાગના 10,000મો ભાગ. હા, અને પરમાત્માનું કદ કેટલું છે? કોઈને ખબર છે પરમાત્માનું કદ કેટલું છે? જેણે ભાગવતમનો ફર્સ્ટ કેન્ટો વાંચ્યો હશે ને એને ખબર હશે. એક વેત જેટલું માતાજી, અંગૂઠા જેટલો, જમણા હાથના અંગૂઠા જેટલું. એમાં સ્પષ્ટ રીતે લખેલું છે, જ્યારે પરીક્ષિત મહારાજને બચાવવા ભગવાન એમના ગર્ભમાં પ્રવેશ કરે છે ને ઉત્તરા માતાના, ત્યારે એમની સાઈઝ બતાવવામાં આવી છે. તો આપણે આ કદ વિશે કેમ જાણવાનું હોય છે? તો આપણને ખબર પડે કે આપણે તો કશું બી નથી ભગવાન આગળ, કશું બી નહીં. વાળનો અગ્રભાગનો 10,000મો ભાગ, એટલે આપણે તો એના ભાગ પણ પાડી શકતા નથી. અને આ રીતે ભગવાન નાનામાં નાનું શરીર હોય કે મોટામાં મોટું શરીર હોય, કીડીનું શરીર હોય કે આટલા મોટા હાથીનું શરીર હોય, પણ આપણી સાથે આવે અને એ આખા શરીરને પાછા ચલાવે પણ એ જ છે. આપણે આત્મા તરીકે એને ચલાવી પણ શકતા નથી. હવે આપણા જીવનમાં છે ને 3 પ્રકારના આપણા સ્વજનો આવે છે, એટલે કે સંબંધીઓ કહીએ છીએ આપણે જે ભૌતિક જગતમાં. એ પહેલા હોય છે મિત્ર, જે આપણે આપણી ચોઈસ થી બનાવીએ છીએ. આપણી ચોઈસ થી એટલે કે આપણા શરીરના સંબંધે, કે મને ગમે છે, મને આ વ્યક્તિનો સ્વભાવ ગમે છે તો આ મારો મિત્ર છે, ને આ વ્યક્તિ નથી ગમતો એ દુશ્મન. એટલે કે આપણે મિત્ર એક બનાવીએ છીએ આપણા ચોઈસ થી. બીજા હોય છે બંધુજન, જે આપણને જન્મથી અથવા તો આપણા લોહીથી સગા હોય છે, સંબંધો સાથે જોડાયેલા હોય છે, એ છે બંધુજન. પણ આપણે જયારે મૃત્યુ થાય ને ત્યારે આ મિત્ર કે બંધુ કોઈ સાથે ના આવે. કયા સાથે આવે? સુરત. નહીં કે આપણે આજે બી ગણ્યા સુરિત, પેલું કયો શ્લોક છે એમાં? વિદુનોતી સુરિત સીતામ. સુરિત સીતામ એટલે સુરિત એટલે કે જે આપણે ગમે તે યોનિમાં જઈએ, ગમે તે પરિસ્થિતિમાં જઈએ ને ત્યારે પણ આપણે સાથે આવે. અને એ એક જ છે ખાલી. કોણ છે? જે આપણી સાથે હંમેશા હોય છે અને હંમેશા આપણી સાથે આવે. હરે કૃષ્ણ. ભગવાન પરમાત્મા તરીકે. તો ભગવદ ગીતાના 5મા અધ્યાયમાં આ પરમાત્માને લગતો એક શ્લોક છે જે કહે છે કે હું તમારો સિદ્ધ છું અને સર્વભૂતાનામ છું. કયો શ્લોક છે? ભોક્તારામ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વર સુરતમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મુચ્યતે. આ આપણા ફ્રેન્ડ છે ને જે સુરિત સીતામ, ભગવાન પરમાત્મા સાથે જયારે આપણી ફ્રેન્ડશિપ પાક્કી થઈ જશે ને તો આપણને બધી જ વસ્તુમાં શાંતિ પ્રાપ્ત થશે. ભૌતિક જગતમાં હશું તો પણ અને આધ્યાત્મિક જગતમાં જઈશું તો પણ જ્યાં સુધી આ ફ્રેન્ડશિપ આપણી મજબૂત નહીં થાય ત્યાં સુધી આપણે દુઃખી જ રહેવાના છે. તો ભગવાન પરમાત્મા તરીકે આપણી સાથે રહે છે, જ્યારે બીજા કોઈ પણ બંધુ કે મિત્ર આપણી સાથે કોઈ દિવસ રહેતા નથી. રહે છે, અમુક સમય રહે છે, અમુક સમય પછી એ લોકો જતા રહે છે. આની એક સ્ટોરી છે, એ છેલ્લે કહીશ જો ટાઈમ વધશે તો, કેમ કે ટાઈમ પછી ખૂટશે મને એવું લાગે છે. તો આપણી સાથે તે હંમેશા રહે છે, તો એને આપણે જોતા પણ નથી કે એને ગણકારતા પણ નથી. આપણે કોઈની સાથે ગયા હોય, જેવી રીતે મૂવીમાં ગયા હોય અને પેલું અંધારું થઈ જાય તો બાજુમાં કોણ બેઠું છે ને તે આપણને ખબર ના હોય. એવી રીતે ભગવાન પણ આપણી સાથે હંમેશા હોય છે પણ આપણને ખબર હોતી નથી. ભગવાન પરમાત્મા તરીકે શું કામ કરે છે? આપણે ભગવદ ગીતામાં ભણી ગયા છે. કોઈને યાદ છે કે ભગવાન પરમાત્મા તરીકે આપણા હૃદયમાં શું કામ કરે છે? હરે કૃષ્ણ. આદેશ આપે છે સાચા ખોટાનો. ઉપદ્રષ્ટા ચ અનુમંતા ભટ્ટા. સરસ, હરી બોલ. ઉપદ્રષ્ટા અનુમંતા. ઉપદ્રષ્ટા એટલે કે આપણે જે પણ કાર્ય કરીએ છીએ આપણને જુએ છે. આપણી દરેક એક્ટિવિટીને મોનિટર કરે. યસ પ્રભુજી, હરે કૃષ્ણ. આપણી બધી જ વસ્તુઓ કાર્ય ગમે તેવા કાર્ય કરીએ છીએ ને આપણને જુએ છે. બીજું શું છે? આપણને
ઉપદ્રષ્ટા અનુમંતા આપે છે, અનુમતિ આપે છે. તો આપણને તો એવું થાય કે યાર મેં તો બધું કામ મારી મરજીથી કરું છું, મારે જ્યારે ઉઠવું હોય ત્યારે ઉઠું છું, જ્યારે મેં ઘરનું કામ કરું છું, ગમે તે વસ્તુ મારે પકડવી હોય તો મેં પકડું છું. પણ એના માટે પણ પરમાત્માની અનુમતિ જરૂરી છે. કેમ? તો જ્યારે કોઈને આપણે પેરાલિસિસ થઈ જાય છે ત્યારે તમે એની પાસે જજો, એને એટલી બધી એ હશે ને કે મેં ઊભો થવું, કે મેં બેસું, કે મારો હાથ ચાલે, પગ ચાલે, પણ શું કેમ એને ઈચ્છા નથી કે મેં કરું? આપણે કહીએ છીએ મેં તો મારી ઈચ્છાથી કરું છું, કેમ એને ઈચ્છા ના હોય? એને પણ ઈચ્છા હોય છે, પણ એને પેરાલાઇસિસ ના લીધે ભગવાન એને અનુમતિ આપતા નથી. એના કોઈ કર્મોના લીધે એને ભગવાન અનુમતિ આપતા નથી કે હવે તમારે હાથ પગ કે તમારી બોડી તમે ચલાવી શકતા નથી. એટલે આના પરથી આપણને ખબર પડે છે કે ભગવાન હંમેશા આપણી સાથે હોય છે, પણ આપણે એની સાથે જ્યારે મિત્રતા કરીશું ને ત્યારે જે આપણને બધી જ વસ્તુઓમાં, બધી જ પરિસ્થિતિમાં ગાઈડન્સ આપશે. પણ આપણે જ્યાં સુધી એમની સાથે મિત્રતા નહીં કરીએ ને ત્યાં સુધી એ શું કરશે? આ શું કહેવાય છે, ઉદાસીન થઈને બેસી રહે છે. એવું કહેવાય છે કે જ્યારે પણ આપણે ભગવાનની ભક્તિ કરતા નથી કે ભગવાન સાથે મિત્રતા કરતા નથી, તો ભગવાન આપણે કેવું, આપણે કોઈને ઓળખતા ના હોય તો આપણે એને કશું બી કામ કરવા માટે એલાઉ કરી દઈએ, કર દે ને ભાઈ મારે હું છે, કશું બી થશે તો તને થશે એમ. પણ જ્યારે આપણી એની સાથે મિત્રતા થઈ જાય ત્યારે આપણે શું કહીએ છીએ? ગાડી સાચવીને ચલાવજે, હા ભાઈ એક્સિડન્ટ થઈ જશે, પેલો રોડ છે ને ખરાબ છે, તું ધીરે ધીરે ગાડી ચલાવીને જજે. કે આપણા ઘરવાળા બી ક્યાં જતા હોય બહાર તો ભાઈ સાચવીને જજો, આપણે એકબીજાને કહીએ જ છે એવું. એટલે ભગવાન સાથે આપણે શું કરવાની છે? ફ્રેન્ડશિપ કરવાની છે. એ પરમાત્મા તરીકે આપણે એ કરીએ છીએ. પછી બીજું છે, આપણે જ્યારે વૃદ્ધ થઈ જઈએ છીએ, કેમ ત્યારે આપણને ઈચ્છા નહીં હોતી કે આપણે બાળકની જેમ ચાલીએ, નાચીએ, કૂદીએ, પણ ત્યારે પણ આપણે નથી કરી શકતા. તો આ વૃદ્ધત્વ દ્વારા ભગવાન આપણને કહે છે કે ભાઈ તું કશું કરતો નથી, બધું કરવા વાળો હું છું, અને મારી અનુમતિથી, મારી આજ્ઞાથી તું કરી શકે છે. એટલે કે આ જે લોકો પહેલેથી ભક્તિ નથી કરતા એમને છેલ્લે ભક્તિ કરવાનો કેમ વિચાર આવે છે? એની વસ્તુ આ જ છે કે એના પરમાત્મા એમને જ્યારે એમના શરીરના અંગો ધીરે ધીરે કાર્ય કરવાના બંધ કરી દે છે ત્યારે પરમાત્મા એમને કહે છે કે હવે તો તમે ભક્તિ કરો, હવે તમારો સમય આવી ગયો છે એમ. હવે તમે ભક્તિ કરશો તો કદાચ આ સમયમાં પણ, એવું નથી, એક ક્ષણમાં પણ લોકો ભગવાનના ધામમાં જઈ શકે છે. આપણે ખટવાંગા મહારાજની કથા જોઈ હતી, એમાં એ છેલ્લા પહેરમાં જ ભગવાનને યાદ કરે છે અને ભગવાનના ધામમાં જઈ શકે છે. એટલે કે આ પરમાત્મા તરીકે ત્યારે પણ એ ગાઈડન્સ આપણને હંમેશા આપે જ છે. આપણે ઘણા લોકોને છે ને સાંભળ્યું છે કે મારી છે ને સિક્સ સેન્સ બહુ સરસ છે, મેં છે ને ગમે તે કામ કરું ને તો મારી સિક્સ સેન્સ મને કે કરવું જોઈએ કે ના કરવું જોઈએ. ત્યારે આપણે કદાચ વિચારતા હોઈએ તો આ બધાને તો 5 જ ઇન્દ્રિયો આપે છે ભગવાન, આમને કઈ છઠ્ઠી ઇન્દ્રિય આપી દીધી હશે કે આમને બધી ખબર પડી જાય છે? આપણને પણ બધાને 5 જ્ઞાનેન્દ્રિયો આપી છે, એને પણ આપેલી છે. આપણને ખબર છે કે જ્ઞાન ઇન્દ્રિયો આપણને જ્ઞાન લેવામાં મદદ કરે છે, તો એને એવી કઈ ઇન્દ્રિય આપી હશે? આપણને એવું અમુક ટાઈમે વિચાર આવે ને. જ્યારે હું પણ અહીં ઇસ્કોનમાં નથી જ્યારે જોડાઈ ત્યારે મને પણ એવું હતું કે કદાચ કંઈક ભગવાને નવું કંઈક એક્સ ફેક્ટર કહેવાય ને, કંઈક અલગ એમનામાં મૂક્યું હશે કે એમને જજમેન્ટ એમનું બહુ સારું હશે. પણ હવે મને ખબર પડે છે કે એ બીજું કશું નથી, એ પરમાત્મા જ છે જે એમના હૃદયમાં બેસીને એમને ગાઈડન્સ આપે છે. જ્યારે આપણે એમનો અવાજ સાંભળતા નથી. અમુક લોકો એમનો અવાજ સાંભળે છે, આપણે ગમે તે કામ કરીએ ને તો આપણા મનમાં એવું હોય કે આ મેં કામ કરું છું, ખોટું છે કે સાચું છે. તો મને તો પ્રોપરલી એવું છે કે મેં રાત્રે ઊંઘું ને ત્યારે મને અમુક જે ખોટું કામ થઈ ગયું ને મને ઊંઘવા દેતું નથી. મને ઘડી ઘડી ટક 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 મગજમાં એ થયા કરે કે આ મેં ખોટું કર્યું તું, આ મેં ખોટું કર્યું તું, આ મેં ખોટું કર્યું તું. એટલે કે ત્યારે પરમાત્મા આપણને કહે છે કે તમે આ ખોટું કરી રહ્યા છો. આપણને ઘણીવાર ના પડે છે કે ના આ કામ ના કરશો, આવું ના કરશો, પણ ત્યારે આપણે શું કરીએ છીએ? મારે તો કરવું જ છે, મારે ખબર છે કે મને સારું થશે. ત્યારે આપણે પરમાત્માનો જે અવાજ હોય છે ને તે સાંભળતા નથી, અને આપણે શું કરીએ છીએ? આપણા મરજીના માલિક બનીને એ કામ કરવા માટે બેસી જઈએ છીએ. તો આપણે કોઈ પણ કાર્ય કરવું હોય તો આપણે ગમે તે, અને આપણામાં છે ને એક ટેવ છે, આપણે ગમે તે કામ કરીએ છીએ ને ત્યારે કંઈક કામ સારું થઈ જાય ને અથવા એમાં સફળતા મળી જાય ને તો આપણે શું વિચારીએ છીએ? મેં કર્યું, મારા લીધે થયું. અને જ્યારે કંઈક કામ કરીએ અને કામ ના થાય ત્યારે શું કરીએ છીએ? ભગવાન તમે કેમ આવું કર્યું મારી સાથે? કેમ તમે મારી સાથે આવું કરો છો? કેમ મને આવું કરો છો? એટલે કે સારું કામ થાય તો આપણે ક્રેડિટ લઈએ, ખોટું કામ થાય તો ભગવાનને દોષી ગણીએ. પણ સારા કામ માટે આપણે ભગવાનને થેન્ક યુ કરતા જ નથી કોઈ દિવસ. એટલે કે આ એક વસ્તુ આપણે રોજ કરવી જોઈએ. સવારે ઉઠો, રાત્રે ઊંઘો, એ દરમિયાન તમને જ્યારે ટાઈમ મળે ઉઠીને તો બોલવાનું જ છે થેન્ક યુ. ઊંઘતા વખતે પણ થેન્ક યુ કહીને એમને કહેવાનું છે ભગવાન તમારી મંગળા આરતી માટે મને સવારે ઉઠવાનું છે, પ્લીઝ તમે મને જગાડ દેજો એમ.
જ્યારે તમે એવું કહીને ઊંઘશો ને ત્યારે ગમે તેવા એલાર્મ હશે નહીં વાગે ને તોય તમે ઉઠી જશો. એટલે કે ભગવાનને થેન્ક યુ કહો. દિવસમાં 24 કલાકમાં દરેક શ્વાસ માટે આમ તો આપણે એમને થેન્ક યુ કહેવું જોઈએ. પણ આપણે તો પેલા બદ્ધ જીવ છે ને બધું ભૂલી જઈએ છીએ. આપણે એ ટાઈમે તો કહી નથી શકતા. તો આપણે જ્યારે ટાઈમ મળે ત્યારે દિવસમાં જેટલી વાર યાદ આવે તેટલી વાર, એવું નથી કે ભગવાનના ફોટા પાસે જઈને કે ભગવાનને નમસ્કાર કરીને, આપણે દિલથી આપણા પરમાત્મા આપણા હૃદયમાં જ છે. આપણે એમને કહી શકીએ થેન્ક યુ ભગવાન, તમે મને આ કામ માટે મદદ કર્યા, તમે મને આ કામ માટે પ્રેરણા કરી. બીજું કશું નહીં તો હું તો એક જ વસ્તુ માટે ખાસ થેન્ક યુ કહું છું કે મને આ જે કોર્સ હતો ઓનલાઈન કોર્સમાં તમે મને જોડવા માટે, મને કંઈકથી લિંક મળીને મેં એમાંથી જોડાઈ ગઈ ને મારું જિંદગીમાં બહુ જ પરિવર્તન આવી ગયું અને તમારા બધા જિંદગીમાં પણ આવી જશે. તો એના માટે કમસે કમ રોજે ભગવાનને, હું તો કહું છું કે દર મિનિટે કહીશું ને કે દર સેકન્ડે કહીશું તો પણ ઓછું છે. એટલે ઘડીએ પડીએ આપણે ભગવાનને થેન્ક યુ કહેવું જોઈએ. એટલે કે ભગવાનને આપણે જ્યારે પણ આપણે એમની ભક્તિમાં લાગીએ છીએ ત્યારે શું કરે છે ભગવાન, આપણા છે ને આપણા આખા આત્માનો, આપણા શરીરનો ચાર્જ સંભાળે છે. ચાર્જ સંભાળે છે એટલે કે એ ચૈત્ય ગુરુ તરીકે આપણા હૃદયમાં રહે છે અને આપણને પ્રેરણા આપે છે. શું કરવાની પ્રેરણા આપે છે? તો આપણને જે આધ્યાત્મિક ગુરુ તરફ આગળ વધવાની પ્રેરણા આપે છે અને આપણને એ ગુરુના શરણે મોકલે છે. જ્યારે આપણે ગુરુને શરણાગત થઈએ છીએ ત્યારે તે આપણને ઉપદેશો આપીને સમજાવે છે કે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. આમ પરમાત્માના કાર્યો અને શક્તિઓ આપણે જોઈએ ને તો એટલી બધી છે ને કે આપણે ગણાવી પણ શકતા નથી કે વર્ણવી પણ શકતા નથી. પણ આ તો જે આપણે જે હમણાં આપણી લાઈફમાં અનુભવ કર્યા છે ને, બસ ખાલી મેં એટલા જ કિસ્સા કીધા છે તમને. બાકી તમે લેક્ચરો સાંભળશો તો તમને એટલા બધા એ લોકો એટલું બધું આપણને કહે છે ને કે આપણે તો કોઈ દિવસ મેં પણ સાંભળ્યું નતું કે આટલું બધું ભગવાન આપણને હેલ્પ કરે છે પરમાત્મા તરીકે, પણ આપણને તો ખબર જ હોતી નથી. હવે એક વાર્તાની જે વાત છે, હજી ટાઈમ છે મારી પાસે, તો તમે કહેજો કે એ પત્નીઓ કોણ બતાવે છે, હું તમને કહીશ. એક રાજાને છે ને 4 પત્નીઓ હોય છે. પહેલી પત્ની હોય છે તો એના ઉપર છે ને રાજા ક્યારેય ધ્યાન ના આપે. એ શું કરે, શું ખાય, શું પીવે, ગમતી જ નથી એને. બીજી પત્ની હોય છે જેને છે ને હંમેશા રાજા છે ને સાજ સજાવીને રાખે, ઘરેણા નવા અપાવે, સાડી પહેરાવે, કઈ જવું હોય તો આમ એની પાછળ આમ બહુ પૈસા વાપરે કે ના યાર આ મારી વાઈફ છે એમ કરીને. ત્રીજી પત્ની હતી, એને શું કરે, જ્યારે રાજા જીતે ને કસામાં તો એની સાથે છે ને સેલિબ્રેશન કરે. ગમે તે વસ્તુમાં જીત્યો હોય, ધારો કે યુદ્ધમાં જીત્યો હોય કે પછી રમતમાં જીત્યા હોય કે કોઈ તલવારબાજીમાં જીત્યા હોય તો એની સાથે સેલિબ્રેશન કરે. અને ચોથી પત્ની જે હતી ને એની સાથે બહુ જ ટાઈમ સ્પેન્ડ કરે, આખો દિવસ એની સાથે રહે, જ્યાં સુધી એવો જીવ્યો નહીં ત્યાં સુધી હંમેશા એની સાથે રહ્યો. અને એ આપણા ઘરને એટલે સાથે જ રહે છે. તો આ 4 પત્નીઓ છે ને જયારે રાજાનું મૃત્યુ આવે છે ને તો રાજા એમને કહે છે, પહેલાના જમાનામાં તો લોકોને ખબર પડી જતી હતી કે મારું મૃત્યુ આવવાનું છે, એટલે કે રાજા એમને કહે છે કે હવે આ 4 પત્નીઓને કહે છે કે ચલો હવે તમે મારી સાથે, તમે મારી વગર શું કરશો, તમે જે છે કે છે ને કે પત્નીને હંમેશા પતિ ઉપર ડિપેન્ડ રહેવું જોઈએ, તો કે તમે મારી વગર શું કરશો, તમે પણ ચાલો. તો હવે તમે કહો કે જે પહેલી પત્ની હતી એ કોણ હતી કે જે એમને રાજા ધ્યાન જ આપતા નતા? કોને ખબર છે કે કોણ હશે? ચલો એ છેલ્લું કહું છું. પણ બીજી પત્ની જેને છે ને રાજા આખા ઘરેણાથી સજાઈને સાડીઓ ને બધું અપાવતા હતા, એ કોણ છે? આપણા માતાજી શરીર. હા, એટલે ભૌતિક ફાયદા છે આપણા કે આપણે છે ને બધાને બતાવીએ છીએ કે મારી પાસે જુઓ, સજાઈને રાખે મીન્સ કે બધું બતાવો તમે કે મારી પાસે આટલું ઘરેણા છે, મારી પાસે આ ઘર છે, મારી પાસે આ ગાડી છે. એ બધું શું છે? આપણા ભૌતિક ફાયદા છે, આપણી ભૌતિક જે સંપત્તિ છે એ છે. ત્રીજી પત્ની જયારે રાજા જીતે ને ત્યારે એની સાથે સેલિબ્રેશન કરે, એ બધા છે આપણા સંબંધીઓ. આપણા સંબંધીઓ એટલે કે આપણે ગમે તે સારા પ્રસંગમાં આપણે શું કરીએ, આપણે બધા આપણા સંબંધીઓને બોલાવીએ. આપણે એમના માટે ના બોલાવીએ કે આપણે એની સાથે વ્યવહાર રાખવો છે, પણ આપણે શાના માટે બોલાવીએ કે અમારો બી એ હોદ્દો જુએ ને કે અમારી પાસે કેટલા પૈસા છે. જે રીતે પેલો અર્જુન કહે છે ને કે હું યુદ્ધ નહીં કરું, કેમ? તો યુદ્ધમાં જે મારા સગા મરી જશે પછી જીતીને રાજ્ય હું કરીશ, શું બતાવીશ કોને હું? કેમ કે આપણે બધું જે કરીએ છીએ ને કોને બતાવવા માટે કરીએ છીએ? આપણા સ્વજનોને, આપણા સંબંધીઓને બતાવવા માટે કરે છે. તો આ જે ત્રીજી પત્ની હોય છે ને રાજા જીતે એની સાથે, એટલે એ છે આપણા સગા સંબંધીઓ. અને ચોથી પત્ની તેની સાથે આખો દિવસ ટાઈમ સ્પેન્ડ કરે, એ છે આપણી બોડી, આપણા શરીર. આખો દિવસ આપણે આપણા શરીર સાથે, શરીરની દેખભાલ કરતા હોઈએ,
હા મેં આ કરું, મેં પેલું કરું, કાં તો આખી જિંદગીભર જોઈ લો તમે. તો જ્યારે આપણે જવાન હોઈએ ત્યારે કમાવામાં પડ્યા હોઈએ, પછી યુવાનીમાં, પછી વૃદ્ધ થઈએ તો શું કરીએ? આપણે વૃદ્ધ થઈએ તો આપણે જવાન દેખાવા માટે પૈસા વાપરીએ. એટલે પહેલા શું કર્યું તું? પૈસા કમાવા માટે જવાની ગોઈ નાખી, અને પછી વૃદ્ધ થયા તો જ્યારે આપણી પાસે બધું જ હતું ત્યારે આપણે પોતે જવાન બતાવવા માટે આપણે બધા પૈસા એ ખર્ચ કરી રહ્યા છે. એટલે રાજા મરે છે ત્યારે આ 3 પત્ની, બીજી પત્ની જે આપણો ભૌતિક ફાયદો અથવા તો સંપત્તિ છે એ પણ એની સાથે નહીં આવતી. જેમ રાજા મર્યા તો એ સંપત્તિ આપણો સાથ છોડી દો. કેમ? તો બીજા જન્મમાં આપણી સાથે એ સંપત્તિ તો આવવાની નથી. બીજા છે આપણા સગા સંબંધી. પત્ની, ત્રીજી પત્ની હતી ને જેને બહુ જીત થતો તો ત્યારે, એ છે આપણા સગા સંબંધી. ક્યાં સુધી આવે? શમશાન સુધી આવે. પછી તમને મૂકીને જતા રહે કે જાઓ ભાઈ હવે તમે એકલા, ટાટા બાય બાય. આપણે ત્યાં જઈએ તો આપણને બી એમ થાય કે હા મારું બી મૃત્યુ થશે, ત્યાંથી જેમ બહાર નીકળીએ તો પાછા હતા આપણે એવા ને એવા. ચોથી પત્ની જે હતી કે જેની સાથે બહુ ટાઈમ સ્પેન્ડ કરતો હતો રાજા, એ છે આપણું શરીર. શરીર ક્યાં સુધી સાથે આવ્યું? જ્યારે એ ચિતામાં બળ્યું ત્યાં સુધી જ. પછી આવ્યું શરીર સાથે? ના. પણ જે પેલી પહેલી પત્ની યાદ છે તમને કે જેની સાથે રાજા વાત જ નતો કરતો, બોલતો બી નતો, એ શું કરતી હતી? એ છે આપણા પરમાત્મા, જે આપણા હૃદયમાં રહે છે ને એ પરમાત્મા છે આપણે. એટલે કે આપણે છે ને પહેલી પત્નીને, બધાને, તમને મને 4 પત્નીઓ આપણે બધાને જ છે. આપણે એવું વિચારતા હોઈએ કે ના આપણા ભૌતિક જગતમાં તો એક જ પત્ની ભારે પડે છે માતાજી, આ 4 પત્નીઓને કોણે સાચવવાની છે? આપણે બધા સાચવી રહ્યા છે હમણાં. એમાંથી આપણે પહેલી પત્નીને નથી સાચવતા, બીજી 3 ને તો આપણે બધા બખૂબી સાચવીએ છીએ. આપણી ધન દોલત, આપણા સ્વજનો, આપણું શરીર, આ 3 વસ્તુઓને બહુ સાચવીએ છીએ. પણ આપણે છે ને ચોથી પત્નીને સાચવવાની છે, આપણા પરમાત્મા તરીકે જે આપણા હૃદયમાં બેઠા છે ને ભગવાન, એમને. એટલે કે આ સાથે હું મારી વાણીને પૂર્ણ કરું છું. મારાથી કોઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો મને માફ કરજો. અને જે પણ સારું લાગ્યું હોય એ મારા શિક્ષા ગુરુઓએ મને શીખવાડ્યું છે, આચાર્યોએ મને શીખવાડ્યું છે, એમના લેક્ચરો સાંભળીને હું શીખી છું. બાકી મારી તો કોઈ લાયકાત નથી અને હું આ બધું જાણતી પણ નથી. અહીં આયા પછી જ મને આ બધી ખબર પડી છે અને હું બોલી શકું છું. એટલે કે એમના માટે તમે પ્રે કરજો કે એ મને વધારે ગાઈડન્સ આપતા રહે. હરે કૃષ્ણ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. શિલા પ્રભુપાદ કી જય. ગ્રંથરાજ ભાગવતમ કી જય. સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ હરે રામ હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ. કોઈને કોઈ પ્રશ્ન હોય કે કોઈ કશી વસ્તુ ઉમેરવી હોય તો બોલી શકે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. પ્રણામ. આપણે તમે એમ કીધું કે આપણે છે શિરોદક્ષાય વિષ્ણુ બધાના હૃદયમાં છે, તો આપણે ગર્ભોદક્ષાય વિષ્ણુ ને મહાવિષ્ણુ ઈ કોણ? આપણે પ્રદ્યુમનજી. હરે કૃષ્ણ એ માતાજી. પ્રદ્યુમનજી છે એક, અને એક વાસુદેવજીના અવતાર છે માતાજી. એટલે મહાવિષ્ણુ છે વાસુદેવજીના અવતાર ને? હા હા. અને પેલા ગર્ભોદક્ષાય પ્રદ્યુમનના અવતાર છે. કેમ કે શંકર્ષણ માંથી તો બધા આવે છે, એટલે શંકર્ષણ એમાં ના આવે. એટલે શંકર્ષણ ના આવે ને પછી બીજા 3 અવતારો માંથી આ 3 અવતારો આવે છે એમ છે. ઓકે માતાજી. ઓકે. હરે કૃષ્ણ માતાજી. થેન્ક યુ પ્રશ્ન પૂછવા માટે. અને માતાજી તમારો નંબર નથી ચંદ્રિકા માતાજી, ને તો સ્તુતિઓની લિસ્ટ મારી પાસે આવી ગઈ છે, હું મોકલી દઈશ પછી. તમે નંબર મોકલી દેજો મને. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હા માતાજી. એક સવાલ કોઈને છે. કોઈ? હા માતાજી પૂછો. હરે કૃષ્ણ. આપણે એમ કરીએ એક પરમાત્મા છે. હરે કૃષ્ણ માતાજી, તમારો અવાજ નથી આવી રહ્યો બરાબર. ના માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હા માતાજી બોલો. હવે આવે છે અવાજ? માતાજી કટ થાય છે. ઓકે ચલો ને હું તમને. હા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ અમરીશ પ્રભુજી. કાં તો માતાજી ચેટમાં લખીને મોકલી શકો છો. હરે કૃષ્ણ. અમરીશ પ્રભુજી કોઈ છે સુદામા સેવામાં? નેહલ પંચાલ છે. નેહલ પંચાલ માતાજી. હરે કૃષ્ણ.
હરે કૃષ્ણ પ્રભુજી. હા માતાજી, નેહલ પંચાલ માતાજી, સુદામા શેઠ. આપણે હરે કૃષ્ણ બોલીશું નેહલ પંચાલ માતાજી માટે, જેમને આપણે એમને પ્રે કરીએ કે એ પણ એમના પરમાત્મા હૃદયમાં રહેલા પરમાત્માને સાંભળે અને એમને ગાઈડન્સ પ્રમાણે પોતાનું જીવન વ્યતીત કરે, જેથી એ ગોલોક વૃંદાવન ધામમાં જલ્દીથી જઈ શકે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ રામ હરે હરે. હરે કૃષ્ણ. બધાને હરે સાદર પ્રણામ. કૃષ્ણ માતાજી પ્રણામ. હરે હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ હરે માતાજી, કૃષ્ણ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે સાદર પ્રણામ. કૃષ્ણ માતાજી. હરે હરે કૃષ્ણ કૃષ્ણ. માતાજી. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. સાદર પ્રણામ માતાજી. હરે કૃષ્ણ.